महत्वपूर्ण समाचार पर नजर करिए तो राजकोट में राजकुमार जाट मौत केस पर सौथी मोटा समाचार। गणेश जाडेजानो नार्को टेस्ट करवामां आवशे। एसआईटीना अध्यक्ष एसपी प्रेमसुख डेलुए नार्को टेस्टनी मंजूरी मांगी हती। गणेश जाडेजाए नार्को टेस्ट माटे सहमति दर्शावता हवे कोर्टे आ मुद्दे मंजूरी आपी छे। आगामी दिवसों गणेश जाडेजानो नार्को टेस्ट करवामां आवशे। राजकुमार जाटना मौतनो आ केस अने आ मुद्दे सौथी मोटा समाचार छे। गणेश जाडेजानो नार्को टेस्ट करवामां आवशे। एसआईटीना अध्यक्ष एसपी प्रेमसुख डेलुए नार्को टेस्टनी मंजूरी मांगी हती अने गणेश जाडेजाए नार्को टेस्ट माटे सहमति दर्शावता हवे कोर्टे पण मंजूरी आपी छे। हवे आगामी दिवसों गणेश जाडेजानो नार्को टेस्ट करवामां आवशे। राजकुमार जाट के जे यूपीएससी परीक्षानी तैयारी करी रह्यो हतो अने तेना मृत्युना ए समाचार सामे आव्या अने गणेश जाडेजा पर परिवारजनोए आक्षेपो कर्या। परिवारजनो छे के धरણા पर उतर्या हता, आंदोलनो तेमना द्वारा करवामां आव्या हता अने हवे आ एक मोटुं अपडेट छे ते सामे આવ્યું છે। राजकुमार जाट मौत केस पर आ एक सौथी मोटा समाचार छे। गणेश जाडेजानो हवे नार्को टेस्ट करवामां आवशे। एसआईटीना अध्यक्ष प्रेमसुख डेलु के जेमणे नार्को टेस्टनी मंजूरी मांगी हती अने हवे आ मंजूरी मळी गई छे। गणेश जाडेजाए नार्को टेस्ट माटे सहमति दर्शावी छे अने कोर्टे मंजूरी आपी छे। हवे आगामी दिवसोमां गणेश जाडेजानो नार्को टेस्ट पण करवामां आवशे अने आ केस परथी વધુ પડદો ઉચકાય, એક મોટો ખુલાસો થાય તેવી પણ શક્યતાઓ અહીંયા વર્તાઈ રહી છે। राजकुमार जाट के जेना पिता द्वारा ए आक्षेप पण करवामां आव्या हता। गणेश गोंडल पर गंभीर आक्षेपो करवामां आव्या हता। सीसीटीवी फूटेज पण सामे आव्या हता, तेने लईने पण घणा बधा सवालो उभा थया हता अने हवे आ ए सीसीटीवी फूटेज छे के जे समयगाळा दरमियान गणेश गोंडल तेना साथीदारो साथे हतो अने तेनी साथे राजकुमार जाट अने राजकुमार जाट साथे तेना पिता पण ए समये हाजर हता અને એ કહેવામાં આવ્યું હતું કે રાજકુમાર જાટ અને તેના પિતા છે તેને ધમકાવવામાં આવ્યા હતા, તેને ઠોર માર મારવામાં આવ્યો હતો। બીજા દિવસે રાજકુમાર જાટ છે તે પોતાના ઘરે ન મળતા તેમણે પોલીસ ફરિયાદ પણ કરી હતી। આખરે તેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા। રાજકુમાર જાટ રસ્તો પસાર કરતા પણ દેખાયો હતો, પરંતુ બાદમાં તેનો મૃતદેહ મળી આવતા પરિવારજનોનો પણ આક્રમ હતો અને સતત તેઓ ન્યાયની ગુહાર લગાવી રહ્યા હતા। પરંતુ હવે આ એક મોટું અપડેટ, આ એક મોટા સમાચાર છે કે રાજકુમાર જાટના મોત કેસ પર ગણેશ જાડેજાનો નાર્કો ટેસ્ટ હવે કરવામાં આવશે। एसपी प्रेमसुख डेलु के जेमने एसआईटीना अध्यक्ष बनाववामां आव्या अने तेमणे आ टेस्टनी मंजूरी पण मांगी हती अने हवे गणेश जाडेजाए नार्को टेस्ट माटे सहमति दर्शावी छे अने कोर्टे आ मुद्दे हवे मंजूरी पण आपी छे। हवे आगामी दिवसोमां गणेश जाडेजानो नार्को टेस्ट छे ते करवामां आवशे। जो के परिवारजनो छे सतत न्यायनी मांग करी रह्या हता અને આજ મુદ્દે સંવાદદાતા શનિ લાઈવ જોડાઈ ગયા છે। શનિ, રાજકુમાર જાટ મોત કેસ પર આ એક ખૂબ મોટું અપડેટ છે કે હવે ગણેશ જાડેજા છે કે જેનો નાર્કો ટેસ્ટ પણ કરવામાં આવશે। અત્યારે આ મુદ્દે આપની પાસે શું વધુ જાણકારી? વૈભવી જીતના વાત કરવામાં આવે તો રાજકોટના ગોંડલના જે સૌથી ચર્ચાસ્પદ કેસ જે ગણેશ ગોંડલ જે રાજકુમાર જાટનો જે આ કેસ હતો, મોતનો કેસ હતો, તેને લઈને ક્યાંક પરિવારજનોએ હત્યા થઈ હોવાનો વારંવાર દાવો કર્યો છે। આ મામલે છેલ્લા ઘણા સમયથી તપાસ ચાલી રહી હતી ને અંતે હાઈકોર્ટ દ્વારા રાજકોટ જે જામનગરના એસપી પ્રેમસુખ ડેલાની ટીમ બનાવી અને તેઓને તપાસ માટે આદેશ આપ્યા હતા। સમગ્ર બાબતને લઈને હવે ગણેશ ગોંડલે સામેથી અત્યારે રાજકોટ ગોંડલ સેશન કોર્ટમાં પોતાને નાર્કો ટેસ્ટ માટેની સહમતિ આપી છે। આ મોટા સમાચાર સામે રહે છે। ગણેશ ગોંડલે કહ્યું કે મારો નાર્કો ટેસ્ટ કરવો, જો હું આમાં ક્યાંય દોષિત હોય તો હું આ ભોગવવા તૈયાર છું। આ સમગ્ર બાબતને લઈને નાર્કો ટેસ્ટ માટે ગણેશ ગોંડલે જયારે કોર્ટમાં અરજી કરી છે ત્યારે સાથે સાથે તેમણે કહ્યું છે કે નાર્કો ટેસ્ટ માટે તેઓએ એસપી અને જે એસઆઈટીના અધ્યક્ષ છે પ્રેમસુખ ડેલુ તેઓને પણ મંજૂરી માંગી હતી, તેઓને પણ અત્યારે મંજૂરી આપી દીધી છે। હવે ગણેશ ગોંડલના નાર્કો ટેસ્ટ છે તે કરવામાં આવશે। ત્યારે આ જે રાજકુમાર જાટનો ચર્ચાસ્પદ જે મોતનો કેસ હતો તેને લઈને આજે મોટા સમાચાર સામે આવે છે। ગણેશ ગોંડલનું નામ ઉછળ્યું હતું કે તેઓ આ જે ઘટનામાં જે યુવકનો મૃતદેહ મળ્યો બાદ તેઓએ હત્યા કરી હોવાની ચર્ચાઈ રહ્યું હતું, પરંતુ હવે ગણેશ ગોંડલની જેતના જામનગરમાં તપાસ થયા બાદ હવે
તેઓએ પોતાને સ્વૈચ્છિક નાર્કો ટેસ્ટ માટેની સૂચના આપી દીધી છે અને નાર્કો ટેસ્ટ માટે તેઓએ સહમતિ દર્શાવી છે. ગોંડલ સેશન કોર્ટમાં અત્યારે આ જે લેટર છે તે સામે આવ્યો છે અને તેમાં પણ કહેવામાં આવ્યું છે કે તેઓ નાર્કો ટેસ્ટ માટે તૈયાર જોવા મળી રહ્યા છે. ગણેશ ગોંડલ સહિતના જેટલા લોકો હશે તેઓના નાર્કો ટેસ્ટ કરવામાં આવશે ને નાર્કો ટેસ્ટમાં જે હશે તે પણ સામે આવી શકે છે ને 10 ડિસેમ્બરના રોજ હવે એસપી પ્રેમસુદ ડેલુ છે તે પણ પોતાનો રિપોર્ટ છે તે હાઈકોર્ટને સબમિટ કરશે. તેના ઉપર સૌની નજર રહેશે. વૈભવી. બિલકુલ આભાર શનિ તમામ જાણકારી માટે.